દેશભરમાં હાલના સમયે બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થયો છે અને આવા યુવાનો રોજગારીની શોધમાં રહે છે. તેથી તેઓ ઇન્ટરનેટ પર હંમેશા જોબ માટે સર્ચ કરતા હોય છે. આવા જોબ માટે સર્ચ કરતા જે યુવાનો છે એ હવે સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. આપણી સાથે ગુજરાતના સૌપ્રથમ સાયબર ક્રાઇમ વકીલ ડોક્ટર સ્નેહલ વકીલના છે કે જેઓ આવા કેસોમાં યુવાનોની મદદ પણ કરે છે અને યુવાનોને માર્ગદર્શન પણ પૂરું પાડે છે. આપણે એમની સાથે જ વાત કરીશું અને જાણીશું કે શું છે આ સાયબર સ્લેવ, કે જેને લીધે હજારો, એમ કહીએ કે લાખો યુવાનો આ સાયબર સ્લેવનો ભોગ બની રહ્યા છે. નમસ્કાર ડોક્ટર સાહેબ. સૌપ્રથમ તો અમારે એ જાણવું છે કે શું છે આ સાયબર સ્લેવ. જી સર, જેમ કે આપણી ઘણી બધી અત્યાર લગીના આપણે એવા કેસીસ જોયા છે કે જે વોઝ સમથિંગ ઇન રિલેશન ટુ ડિજિટલ અરેસ્ટ, તેવી જ રીતના આ એક વસ્તુ છે વિચ ઇઝ અ કન્સેપ્ટ કોલ્ડ સાયબર સ્લેવ. વેલ, આ જે કેસીસ છે તેમાં જે બી આપણા અત્યારના જે યંગસ્ટર્સ છે તેમને એન્ચાન્ટ કરવામાં આવે છે. કંબોડિયા છે, દેન ધેર આર મ્યાનમાર, વિયેટનામ, આ બધી જે જગ્યાઓ છે ત્યાં એમને સારા એવા જોબના સ્કોપ્સ બતાવવામાં આવે છે અને કંઈક ને કંઈક સારી એન્ચાન્ટિંગ ઓફર્સ આપીને એમને એટ્રેક્ટ કરવામાં આવે છે અને એમને ત્યાં વર્ક માટે બોલાવવામાં આવે છે. એક ફેરી તેઓ ત્યાં જાય છે ત્યારે એ લોકોના જે પણ પાસપોર્ટ્સ હોય છે અને બીજા ઇમ્પોર્ટન્ટ જે કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ્સ હોય છે એ બધાને કોન્ફિસ્કેટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ લોકોની સાથે જાણે કે કોઈકના ગુલામ હોય કે સ્લેવ હોય એવી રીતનું એમની સાથે વર્તન કરવામાં આવે છે. એમને નિમિત્ત બનાવવામાં આવે છે સાયબર ક્રાઇમ કરવા માટે. એટલે કે એમને કોઈક ને કોઈક રીતના કન્ફાઇન કરી દે છે, એમને ટોર્ચર કરવામાં આવે છે અને પછી એમના દ્વારા જે થર્ડ પર્સન છે, એટલે કે પ્રેક્ટિકલી આ ઇન્ડિયાના જ લોકો હોય જેને ટાર્ગેટ કરવામાં આવે છે, વિક્ટિમાઇઝ કરવામાં આવે છે અને જે ક્રિમિનલ છે તે પણ ઇન્ડિયાના જ લોકો છે જે ત્યાં જોબના સ્કોપ માટે ગયા હોય છે. એમને પણ એક રીતના આ જે સાયબર માફિયા છે તે વિક્ટિમાઇઝ કરીને એમના થ્રુ એક કામ જે છે તે કરાવે છે. તો આવા સુરતમાં હાલમાં એવા કેસીસ છે કે નહીં તેના માટે તપાસ ચાલે છે. બટ ઓલ ઓવર ઇન્ડિયા, એઝ પર ધ ડેટા, મોર દેન 5,000 જે લોકો છે એ ખાલી કંબોડિયામાં જ અગર આપણે વાત કરીએ તો આ સાયબર સ્લેવરીનું જે ભોગ છે તે બન્યા છે. અને વી ડુ એક્સપેક્ટ, કારણ કે રિસેન્ટલી જ 250 જેવા લોકોને ત્યાંથી છોડાવીને ઇન્ડિયા પાછા લાવવામાં આવ્યા હતા અને અત્યારે પણ તપાસ ને ઇન્વેસ્ટિગેશન આપણે એમ કહી શકીએ કે ચાલુ છે ઇન ધીસ રિલેશન. જી સર. મારો બીજો પ્રશ્ન તમને એ પણ છે આ બાબતે કે આ લોકોને ટાર્ગેટ કઈ રીતે કરવામાં આવે છે? ખરેખર જે યુવાનો રોજગાર શોધતા હોય તેમને આ લોકો કઈ રીતે ટાર્ગેટ કરે છે? વેલ, એકચ્યુઅલી અત્યારે આપણે બધા જ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણા જે ગેજેટ છે તેની પર ડિપેન્ડન્ટ છે. તો સોશિયલ મીડિયા હોય, પોપઅપ્સ હોય, અલગ અલગ રીતના ટેલિગ્રામ ગ્રુપ્સ હોય, અલગ અલગ રીતના તેમને એન્ચાન્ટ કરવામાં આવતા હોય છે. કોઈકમાં પોસ્ટના બેઝિસ ઉપર, કોઈક ફેરી પોપઅપ્સમાં, કોઈકમાં ગ્રુપ મેસેજના બેઝિસ ઉપર. રિસેન્ટલી જ અગર આપણે વાત કરીએ તો રોરકેલા જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે વિચ ઇઝ ઇન ઓડિશા, તો ત્યાંના જે લોકો છે તેમણે અમુક લોકોની ધરપકડ કરી હતી કે જે લોકોને આવી રીતના પ્રલોભન આપીને કોમ્બોડિયા મોકલતા હતા. એમણે પોસ્ટ કરી હતી અમુક એન્ચાન્ટિંગ ઓફર્સ આપીને કે જેનાથી એન્ચાન્ટ થઈને જે પણ યંગસ્ટર્સ છે તે એમનો સંપર્ક કરતા હતા. આમાંથી કોઈ આ માહિતી જે છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને આપી, એનું ઇન્વેસ્ટિગેશન થયું ને રિસેન્ટલી આવા જે સ્કેમસ્ટર્સ છે તેમાંથી 2 જણની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. હવે ખાસ કરીને જ્યારે આપણે ઇન્ટરનેટ સર્ફ કરતા હોય છે, ઘણું બધું એવું મટીરિયલ આવે છે કે જેમાં તમને પ્રલોભનો આપવામાં આવે છે. તો આ યુવાનોને આમાંથી બચાવવા કઈ રીતે, એના માટે કોઈ રસ્તો ખરો? સૌ પ્રથમ તો એક વસ્તુ છે કે બહુ જ બધા ઇફ ઓર બટ્સ અત્યારે ઇન્ટરનેટ સાથે સંકળાયેલા છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સૌથી બેઝ જે વસ્તુ છે દેટ ઇઝ યોર અવેરનેસ. હંમેશા કયા કયા ટાઈપના સાયબર ક્રાઇમ્સ થાય છે તેના માટે પોતાની જાતને
અપડેટેડ રાખો. આપણે આ જ વસ્તુની અગર વાત કરીએ તો આવા બધા જે ઇન્સિડન્ટ્સ થતા હોય તેમાં જે બી યંગસ્ટર્સ છે તે લોકોએ બહુ જલ્દી એન્ચાન્ટ નહીં થવું જોઈએ. એ લોકોએ હંમેશા વેરીફાઈ કરવું જોઈએ કે એમને જે જોબ આપવાવાળો વ્યક્તિ છે એ કેવી રીતના એમનું જે આપણે એમ કહીએ કે એમની જે સેલેરી છે તે અફોર્ડ કરી શકશે, એમની પાસે કઈ રીતનું વર્ક કરાવવામાં આવશે અને એમને પોતાની જાતને પોતાના જે નો અબાઉટ્સ છે, જે એમના લોકો છે તેમની સાથે કોન્સ્ટન્ટ સંપર્કમાં રહેવું જોઈએ. અને અત્યારે એવા એટલા બધા નેટવર્ક્સ છે અને સિમિલરલી એ લોકો તમારી પાસે કોઈક ને કોઈક એન્ચાન્ટમેન્ટ આપતા હોય છે, પણ ફાઇનલી એ લોકો તમારા થ્રુ જ જે મની છે તે એક્સપ્લોર કરતા હોય છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હંમેશા વેરીફાઈ કરો. અનનોન વસ્તુમાં આંખ મીચીને નહીં તમે ઉતરી જાઓ. ધેર ઇઝ અ સેઇંગ કે સાયબર વર્લ્ડ, દેટ ઇઝ સાયબર સ્પેસ ઇઝ ફૂલ ઓફ ક્રિમિનલ્સ. સો નેવર બ્લાઇન્ડ ફેથ સોશિયલ મીડિયા ઓર સાયબર સ્પેસ. સ્નેહલભાઈ, આમાં ક્યાંક ને ક્યાંક સરકારનો પણ રોલ હોવો જોઈએ કે સરકાર શું આવા યુવાનોને રોજગારી આપવામાં આવે એવા પોર્ટલ ઊભા કરે તો એ પોર્ટલ થકી યુવાનોને માર્ગદર્શન મળે. એના માટે ખાસ કોઈ ભારત સરકાર તરફથી કે ગુજરાત સરકાર તરફથી પ્રયત્નો થાય છે? અત્યારે અગર આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બધા અલગ અલગ સ્તરે એ લોકો એવી ઘણી બધી એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. અત્યારે આપણું ચેમ્બર ઓફ કોમર્સ છે, ચેમ્બર ઓફ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ છે, આ બધી જે જગ્યાઓ છે ત્યાં અત્યારના યુવાઓએ પોતાની જાતને એસોસિએટેડ રાખવા જોઈએ અને એમના દ્વારા ઘણી બધી અલગ અલગ એક્ટિવિટીઝ કરવામાં આવે છે કે જેનાથી તમને તમારા જે બી કેપેબિલિટીઝ છે તેના પ્રમાણેનો તમારો જે સ્કોપ છે અને એના પ્રમાણેની તમને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરવામાં મળી શકે છે.